સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે આપણે જાણીશું કે 2026માં ગુરુ પૂર્ણિમા ક્યારે છે, ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ શું છે, આ દિવસે ગુરુની પૂજા કેવી રીતે કરવી, પૂજાનો શુભ સમય શું છે, તેમજ ગુરુ પૂર્ણિમા સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે પણ જાણીશું. તેથી વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે પોતાના ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુ ભક્તિ અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ જ આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. તે જ સાચા ગુરુ કહેવાય છે. તેથી દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ ગુરુ અવશ્ય હોય છે. જો કોઈ વ્યક્તિ કોઈને પોતાનો ગુરુ ન માનતો હોય તો પણ જીવનમાં તેને કોઈ વ્યક્તિ પાસેથી કંઈક નવું શીખવાની પ્રેરણા જરૂર મળે છે. આપણા જીવનને સાચો માર્ગ બતાવનાર, સારા સંસ્કારો આપનાર અને યોગ્ય દિશામાં આગળ વધાવનાર વ્યક્તિ પણ આપણા ગુરુ સમાન જ હોય છે. વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે અષાઢ મહિનાની સુદ પક્ષની પૂર્ણિમા તિથિ 28 જુલાઈ 2026ને મંગળવારની સાંજે 6:18 શરૂ થાય છે અને 29 જુલાઈ 2026ને બુધવાર રાતે 8:05 પૂર્ણ થાય છે. તેથી ઉદયા તિથિ અનુસાર ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ 2026ને બુધવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે 5:41 થી સવારે 9:05 સુધીનો સમય પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં સૌ પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા જ હોય છે. તેઓ સારા સંસ્કાર આપી આપણું સિંચન કરે છે, સારા કર્મ કરવાની પ્રેરણા આપે છે અને આખું જીવન યોગ્ય માર્ગદર્શન આપે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન તથા માર્ગદર્શન માટે તેમનું સન્માન કરે છે. ભારતમાં આધ્યાત્મિક ગુરુઓ ઉપરાંત શૈક્ષણિક ગુરુઓનું પણ આ દિવસે વિશેષ સન્માન કરવામાં આવે છે, કારણ કે ગુરુ જ આપણા જીવનનું ઘડતર કરે છે અને સાચી શિક્ષા આપે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ જ દિવસે મહાભારતના રચયિતા તથા ચારેય વેદોના સંકલન તથા 18 મહાપુરાણો જેવા કે અનેક મહાન ધાર્મિક ગ્રંથોની રચના કરનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તેમને હિન્દુ ધર્મના આદિગુરુ માનવામાં આવે છે. તેથી આ પર્વને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજી ઉપરાંત ભગવાન શિવ, ગુરુ દત્તાત્રેય અને દેવગુરુ બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધે આ જ દિવસે સારનાથમાં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જ્યારે જૈન ધર્મમાં આ દિવસે ભગવાન મહાવીર અને તેમના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીના મિલનના સ્મરણ રૂપે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે સારા પુસ્તકો, અન્ય વસ્ત્રો અને ધનનું દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ પશુ પક્ષીઓને અન્ન ખવડાવવાથી પણ અક્ષય પૂર્ણિમાની પ્રાપ્તિ થાય છે. ગુરુ પૂર્ણિમા સાથે જોડાયેલી પવિત્ર કથા વિશે જાણીશું. ગુરુ પૂર્ણિમાનું પર્વ મહર્ષિ વેદ વ્યાસજીને સમર્પિત છે. માન્યતા અનુસાર આ જ દિવસે હિન્દુ ધર્મના પ્રથમ ગુરુ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તેઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના અંશાવતાર માનવામાં આવે છે. તેમના પિતાનું નામ ઋષિ પરાશર અને માતાનું નામ સત્યવતી હતું. બાળપણથી જ વેદ વ્યાસજીને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો. તેમણે પોતાના માતા પિતાને ભગવાનના દર્શન
કરાવવા માટે વનમાં જઈ તપસ્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. શરૂઆતમાં તેમની માતાએ તેમને મંજૂરી આપી ન હતી, પરંતુ વેદવ્યાસજી પોતાના નિર્ણય પર અડગ રહ્યા. અંતે તેમની માતાએ આશીર્વાદ આપતા કહ્યું કે જ્યારે પણ ઘરની યાદ આવે ત્યારે પાછા આવી જવા કહ્યું. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજી વનમાં જઈને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમની તપસ્યાના પુણ્ય ફળથી તેમને સંસ્કૃત ભાષામાં અદ્વિતીય અભ્યાસ પ્રાપ્ત થયું. ત્યારબાદ તેમણે ચારેય વેદોનું વિસ્તૃત સંકલન કર્યું તેમજ મહાભારત, 18 મહાપુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા મહાન ગ્રંથોની રચના કરી. તેમને અમરત્વનું પણ વરદાન પ્રાપ્ત થયું હતું. એવી માન્યતા છે કે મહર્ષિ વેદવ્યાસજી આજે પણ કોઈને કોઈ સ્વરૂપે આ ધરતી પર વિરાજમાન છે. તેથી હિન્દુ ધર્મમાં તેમની ભગવાન સમાન પૂજા કરવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે વિશેષ વિધિપૂર્વક તેમનું પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પોતાના ગુરુના આશીર્વાદ લેવા અવશ્ય જવું જોઈએ. ગુરુ પ્રત્યે પોતાની ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ એક સુવર્ણ તક છે. જો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે બ્રાહ્મણને બોલાવીને ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરાવી શકતા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સ્વયં પણ ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરીને પણ શુભ ફળ પ્રાપ્ત કરી શકો છો. પૂજામાં તુલસી, ધૂપ, દીવો, ચંદન, પુષ્પ અને પીળા ફળ અર્પણ કરો. શ્રી હરિનું સ્મરણ કરીને તમારી મનોકામના વ્યક્ત કરો. ભક્તિભાવથી પૂજા કરવી એ જ સૌથી મહત્વની બાબત છે. પૂજા પૂર્ણ થયા પછી ભગવાનને વિવિધ પ્રકારના ભોજનનો ભોગ અર્પણ કરો, પ્રણામ કરો અને પૂજામાં થયેલી કોઈપણ ભૂલ માટે ક્ષમા યાચના કરો. ત્યારબાદ ભગવાનનો પ્રસાદ સૌને વહેંચવો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સાચા મનથી કરેલી સેવા, પૂજા ભગવાન અવશ્ય સ્વીકાર કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના વિવેક નથી અને વિવેક વિના જીવનનું કલ્યાણ શક્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પણ મહાભારતમાં ગુરુ સાંદીપની મુનિ પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી. ભગવાન શ્રી રામે પણ ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્રના આશીર્વાદથી જ પોતાના જીવનનું મહાન કાર્ય પૂર્ણ કર્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે ભગવાન પણ ગુરુના મહિમાને સર્વોપરી માને છે. આ ગુરુ પૂર્ણિમાએ એક સંકલ્પ જરૂર કરવો જોઈએ કે જીવનમાં હંમેશા સત્ય, ધર્મ, સેવા અને સદાચાર માર્ગે ચાલીશ. અંતમાં આપણે સૌ સાથે મળીને ગુરુદેવને પ્રણામ કરીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે આપ સૌને મારા જીવનમાં જ્ઞાન, શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા સદૈવ વરસતી રહે એવી શુભકામના. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.